જય શ્રી કૃષ્ણ મિત્રો, નિલેશ વ્લોગ્સ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કઈ ભૂલોથી બચવું જોઈએ, જેથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય અને ઘરમાં સદૈવ સુખ શાંતિ વર્તે। આ વર્ષે 16 ઓગસ્ટ શનિવારના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે, જ્યારે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે। આ ખાસ અવસરે ભગવાન કૃષ્ણની 5252મી જન્મજયંતિ ધામધૂમથી મનાવવામાં આવશે। બાળ ગોપાલની પૂજા દરમિયાન આ ભૂલો ન કરો। 1. તામસિક ભોજન ભૂલથી પણ ન બનાવો, જેમ કે ડુંગળી, લસણ, મસાલાવાળી વાનગીઓ, નમકીન કે બિસ્કિટ જેવી વસ્તુઓ। આવા ભોગથી ભગવાન કૃષ્ણ નારાજ થાય છે અને પૂજાનું ફળ મળતું નથી। 2. ચોખાનો ભોગ ન ચઢાવવો। ઘણી શાખાઓ અનુસાર જન્માષ્ટમીના દિવસે ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ। તેના બદલે ખીર, પેંડા, પંજરી વગેરે શ્રેષ્ઠ છે। 3. જૂની અથવા વાસી વસ્તુ ન ધરાવવી। ભગવાન માટે ભોગ હંમેશા તાજું અને શુદ્ધ હોવું જોઈએ। વાસી ભોજનથી વ્રત ભંગ થઈ શકે છે। 4. પ્રસાદ ચાખીને ન બનાવવો। ભગવાનને ધરાવવાને પહેલાં પ્રસાદ ચાખવો એ અશુદ્ધ માનવામાં આવે છે। પ્રસાદ પહેલીવાર કાન્હાને ધરાવવો એ શ્રેષ્ઠ માન્યતા છે। 5. પૂજાના સમયે શારીરિક શુદ્ધિનો ખ્યાલ રાખો। ભોગ બનાવતા પહેલાં સ્નાન કરો અને રસોડું સ્વચ્છ રાખો। શ્રીકૃષ્ણને પ્રિય ભોગ: માખન મિશ્રી, પંચામૃત, ખીર, પેંડા, લાડુ, પંજરી, માલપુઆ, દૂધ દહીં। માન્યતા છે કે માખન અને મિશ્રી ભગવાન કૃષ્ણના સૌથી પ્રિય છે। એવો ભોગ ઘરમાં આનંદ, સમૃદ્ધિ અને પવિત્રતાનું કારણ બને છે। વિશેષ સૂચના: પૂજા દરમિયાન જ્યારે પણ સંશય થાય તો સાત્વિકતા અને શુદ્ધતાને આધાર બનાવો। જે વસ્તુ ઘરમાં શાંતિ અને આનંદ લાવે તે જ વસ્તુ કૃષ્ણને પણ પ્રસન્ન કરે છે। આ વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરો, લાઇક કરો અને નિલેશ વ્લોગ્સ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બેલ આઇકન દબાવીને ભક્તિભર્યા આવા અન્ય વિડિયો માટે જોડાયેલા રહો। જય રાધે કૃષ્ણ।